એક્સપેક્ટેશન્સ મીટ ના થઈ. અકાઉન્ટ્સમાં કેટલા માર્ક છે? અકાઉન્ટ્સમાં 100 આઉટ ઓફ 100 હતા. સ્ટેટિસ્ટિક્સ 100 આઉટ ઓફ 100. ઓસી 100 આઉટ ઓફ 100. ઇન્ટેલિજન્સ વધારે મેટર કરે છે કે કન્સિસ્ટન્સી મેટર કરે છે? Work hard in silence and let the success make the noise. 0.01 percentile માટે હું રહી ગયા. ધ્રુવી છે આજે આપણી સાથે. ધ્રુવીને પૂછ્યું આજે ફાઇનલી 12th કોમર્સનું રિઝલ્ટ હતું, ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું. ધ્રુવીને પૂછ્યું 99.98 PR એક્સપેક્ટેડ હતા કે પ્લાનિંગ હતું? એક્સપેક્ટેડ પણ હતા અને પ્લાનિંગ પણ હતું. પ્લાનિંગ થોડું વધારે હતું, 99.99 હતા એક્સપેક્ટેશન્સ, પણ એક્સપેક્ટેશન્સ મીટ ના થઈ. ઓકે, ક્યાં કઈ જગ્યાએ એવું લાગ્યું કે થોડું કે કદાચ વધારે ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયું હોત તો 99.99 સુધી પહોંચી શકત એવું કોઈ? ઇમ્પ્રુવમેન્ટ લેંગ્વેજ સબ્જેક્ટમાં કરવાની જરૂર હતી, ઇંગ્લિશમાં. બાકી ઓવરઓલ બરોબર લાગ્યું મને. ઓકે, ઓવરઓલ સ્કોર તમારો શું અકાઉન્ટ્સમાં કેટલા માર્ક છે? અકાઉન્ટ્સમાં 100 આઉટ ઓફ 100 હતા. વાહ. સ્ટેટિસ્ટિક્સ 100 આઉટ ઓફ 100. શાબાશ. ઓસી 100 આઉટ ઓફ 100. ઓસી જનરલી એવો સબ્જેક્ટ હોય કે ઘણા બધા સ્ટુડન્ટ્સનું એવું માનવું હોય કે થિયરી સબ્જેક્ટમાં સ્કોર ન થાય 100, પ્રેક્ટિકલમાં ઇટ ઇઝ પોસિબલ. પણ તમારું શું માઇન્ડસેટ હતું અને કઈ રીતના થિયરી સબ્જેક્ટનું તમે પ્રિપરેશન કરેલી હતી? થિયરી સબ્જેક્ટ હું લખીને પ્રિપેર કરતી કે થિયરી યાદ જ રાખવી પડે, એમાં ગોખણપટ્ટી ન ચાલે કે એ ટાઈમે યાદ ન આવે, એટલે એને રાઇટ કરી અને એકદમ મગ નહીં કરવાનું, પણ એને એકદમ લર્ન કરવાનું અને કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી રાખીએ તો એ યાદ રહી જાય છે, તકલીફ નથી પડતી. ઓકે, સ્પેસિફિકલી બીજું એક કહીશ, ન્યુમોનિક્સ ઇઝી પડે કે હાર્ડ પડે? અગર પોઈન્ટર વાઇઝ ન્યુમોનિક્સ બનેલા હોય તો એ ઇઝી પડે કે કઈ રીતના? તમારો શું થોટ પડે? ઇઝી પડે, એકદમ ઇઝી પડે. સપોઝ કે કંટ્રોલિંગ નામના ચેપ્ટરમાં આપણે કઈક હા. ન્યુમોનિક્સ બનાવ્યા હા, હતા. એ બહુ હેલ્પ કરે છે. એ એન્ડ મોમેન્ટે જ્યારે પ્રિપરેશન કરતા હોય ત્યારે એ એકદમ લાઈક લાસ્ટ મિનિટ રિવિઝનમાં બહુ કામ લાગે. ટૂંકમાં આખું ચેપ્ટર એક ચાર્ટમાં હા, સમરાઇઝ થઈ જાય તો એ વધારે હેલ્પફુલ થાય સ્ટુડન્ટ. એકદમ. હા, રિઝલ્ટ તમે જ્યારે ચેક કરતા હતા ત્યારે તમારા આમ હાથ કાપતા હતા કે આમ કોન્ફિડન્સ જ હતો કે ના આમ મતલબ મસ્ત જ આવશે? એમ તો હાથ કાપતા હતા કે એક્સપેક્ટેશન્સ હોય એ આવશે કે નહીં, એમ થોડુંક લાગે કે પેરેન્ટ્સને જે એક્સપેક્ટેશન્સ હોય એ એમને હું ફૂલફિલ કરી શકીશ કે નહીં. ઓકે, શું કઈ રીતનો માહોલ હતો જ્યારે ક્યાં તમે રિઝલ્ટ તમારું જોયું અને કઈ રીતનો શું માહોલ હતો? માહોલ એકદમ ગરમ હતો અને મમ્મી ને બધા હજી ઘરે હતા નહીં કોઈ, અને સ્કૂલેથી કોલ આવતા હતા કે સ્કૂલે જવાનું છે, તો મેં એકચ્યુઅલી લિફ્ટમાં રિઝલ્ટ જોયું હતું જતી વખતે. ઓકે. હા, એવી ને રીતના. શું મતલબ આમ રિઝલ્ટ જોઈને ફર્સ્ટ રિએક્શન શું હતા? આમ આંખમાં પાણી આવી ગયા હતા કે કઈ રીતનું હતું? હા, એમ કે 0.01 percentile માટે હું રહી ગઈ એમ. મતલબ 99.98 આવ્યા હોય ને તો પણ અફસોસ. એક થોડો કેવો અફસોસ જેવો રિગ્રેટ જેવો માહોલ છે એ થોડો કેવો રહે. બટ 2 વર્ષની કન્સિસ્ટન્સી અને હાર્ડવર્ક. અને બીજું એ પૂછવાનું, સમટાઈમ એવું બને કે કોઈ સ્ટુડન્ટ ઇન્ટેલિજન્સ હોય તો તમારું શું માનવું છે? ઇન્ટેલિજન્સ વધારે મેટર કરે છે કે કન્સિસ્ટન્સી મેટર કરે છે? એકચ્યુઅલી બે મેટર કરે કે કન્સિસ્ટન્સી વગર ઇન્ટેલિજન્સ પણ કામ ન લાગે અને કન્સિસ્ટન્ટ રહીએ પણ ઇન્ટેલિજન્સ પણ જરૂરી હોય છે. બે કમ્બાઇન્ડ હોય ત્યારે જ રિઝલ્ટ સારું મળી શકે. ઓકે, તમે કેટલા પેપર્સ, નંબર ઓફ પેપર્સ કેટલા લખ્યા હતા અને શું મતલબ કઈ રીતની પ્રિપરેશન હતી ડ્યુરિંગ 12th જર્ની આખું? ઓકે, તો નંબર ઓફ પેપર્સ તો મને ખબર જ નથી, એટલા પેપર્સ અમે લખેલા છે. ક્લાસીસમાં સ્કૂલમાંથી બહુ જ સારા પેપર્સ અમને આપતા, અને પ્લસ મેં માર્વેલ, ગાલા અને વ્રજ પ્રકાશ એવી રીતે સોલ્વ કર્યા હતા, એટલે ઘણા પેપર્સ હેલ્પફુલ હતા આ એક્ઝામ માટે. ઓકે, તમારું શું માનવું છે? ખાલી સ્કૂલિંગ સફિશિયન્ટ છે કે કોચિંગ કરવું જોઈએ કે શું? તમારો શું ટેકઅવેઝ છે? હું તો આજ સુધી ક્યારેય કોચિંગ મેં જોઈન જ નથી કર્યું. સ્કૂલ એકદમ લાઈક પરફેક્ટ છે કે કોચિંગની કોઈ જરૂર નથી પડતી. ઓકે, ફાઇન. એવી સ્કૂલની વાત કરીએ કે જે ફૂલ ડે જ્યાં હોય, બટ સપોઝ કે કોઈ એવી સ્કૂલ હોય કે જ્યાં મોર્નિંગ ટુ આફ્ટરનૂન હોય, તો આફ્ટરનૂન પછી તમને શું લાગે કોચિંગની રિક્વાયરમેન્ટ છે કે સ્ટુડન્ટ પોતાની જાતે કરી શકશે? આ એટમોસ્ફિયરમાં જે સોશિયલ મીડિયાનો માહોલ છે કે પોતે સેલ્ફ કંટ્રોલ કદાચ ન રહી શકે તો સારા કોઈ મેન્ટરની જરૂર ખરા કે તમારી રીતે થઈ શકે ઇફ યુ આર મતલબ એબલ ટુ? એ સ્ટુડન્ટ પર ડિપેન્ડ કરે કે સ્ટુડન્ટને જ એવો ગોલ સેટ હોય કે મારે જે રિઝલ્ટ જોઈએ છે એ જોઈએ જ છે તો એ ઘરે કરી શકે, પણ બાકી તો કોઈ મેન્ટર એને મળી જાય સારું તો વાંધો નથી આવતો, તો એની પણ જરૂર પડે ક્યારેક. તમારું એક દિવસનું રૂટીન આખું ડ્યુરિંગ 12th અને લાસ્ટ મોમેન્ટનું બંને ઓડિયન્સ સાથે શેર કરો. કોઈ ફ્યુચરના અમારા અત્યારના જે સ્ટુડન્ટ છે જે અત્યારે 12thમાં છે અને જે કોઈ પછીથી વિડીયો જોશે, તમારું આખું રૂટીન શું હતું સવારથી લઈને સાંજ સુધીનું? ઓકે, મારું રૂટીન બહુ ફની છે.
સવારે સ્કૂલે જવાના 1 કલાક પહેલા જ ઉઠવાનું, સ્કૂલેથી આવી સ્કૂલે જે કરાવે ઈ આર્ટ્સમાં પછી કન્ટિન્યુઅસ ઈ જ ફોકસમાં જ તે, એમાં કોઈ ડિસ્ટ્રેક્શન્સ નહીં. પણ સ્કૂલેથી આવીને 1 કલાક ટીવી જોવાનું, વાહ, જમી અને શું વાત છે, બપોરે ટીવી પણ સુઈ જોઈ લેતા? એકદમ. એમાં તો ભાઈ કોઈ ભાઈ જો problem જો નહીં. તમને એમ લાગતું ને કે 99.98 આવ્યા એટલે મતલબ આમ એકદમ બુકિસ્ટ જ હશે, ના એવું નથી ભાઈ. 1 કલાક ટીવી જોતા ભાઈ, 1 કલાક પૂરેપૂરું. હા, પછી બપોરે પણ સુઈ જવાનું. હુતા હુતા 99.98 યાર. વાહ, જોરદાર. જો ભાઈ સુઈ જાય પ્રોપર આરામ. અમે રાજકોટ વાસી કહેવાય ને એટલે અમારે 2 થી 5 આમ થોડુંક જોઈએ, પણ 2 થી 5 નહીં સુતા હોય. સુવાનું શેડ્યુલ શું હતું મતલબ? સુવાનું 3 થી 4. 1 કલાક. હા, 1 પણ એ કલાક બધું આમ વેલ આસપાસ. પ્લાન્ડ હશે ને કે ભાઈ આ ટાઈમમાં ટીવી, આ ટાઈમમાં મારું સુવાનું છે. ઓકે, ઓલમોસ્ટ પ્લાન્ડ હોય, ક્યારેક વિખાઈ જાય પણ ચાલે. અને સાંજે પછી 3-4 કલાક એવી રીતે કરવાની કે પછી એમાં કોઈ જાતનું ડિસ્ટ્રેક્શન્સ નહીં, કંઈ એટલું ફોકસથી કરીએ કે પછી ઈ જે કરતા હોય ઈ જ વસ્તુ આપણે આમ ડિટેલ્ડથી કરીએ કે પછી ઈ વસ્તુને પછી બીજી વખત જોવાની જરૂર જ ન પડે. ઓકે, કન્સેપ્ચ્યુઅલ ટોટલ ક્લેરિટી ઈ પરફેક્ટ. સમયે. બીજું, ઘણી વખત સ્ટુડન્ટ્સના ક્વેશ્ચન હું પૂછું છું. હું પણ એક સ્ટુડન્ટ રહી ચૂક્યો છું, રાઈટ? તો શું લાગે ક્યારેક એવું મન હોય કે ભાઈ આજે વાંચવું નથી, મતલબ એવું ઘણીવાર ફેસ થયું હોય કે આજે કંટાળો આવે છે, તો એવા સમયમાં તમે કઈ રીતના કન્સિસ્ટન્સી રાખી, એમ કે ત્યારે તમે એફિશિયન્ટલી બેઠા હોય એવા કઈ દિવસો હોય તમારા? હા, એવું તો બહુ કરવું જ પડતું કે રિઝલ્ટ જોતું હોય અને આપણી એક્સપેક્ટેશન્સ હોય સારા રિઝલ્ટની, તો એ થોડુંક આપણે કોપઅપ કરવું પડે કે આપણી જે આળસ હોય એને આપણે કંટ્રોલ કરી અને કરવું જ પડે ફોકસ. ટૂંકમાં મન ન હોય તો પણ કરવું જ ઈ પડે. ઝોનમાં જઈને પાછું તમારે હા. રીડ છે એ હા. કરવું પડે. રવિવારનો માહોલ હોય ત્યારે કઈ રીતનું શું શેડ્યુલ હતું તમારું? રવિવારે ઓલમોસ્ટ ક્યારેક વહેલી ઉઠી જતી અને રીડિંગ કરતી, પછી બસ પાછું ટીવી જોવાનું ને ઈ જ શેડ્યુલ. ક્યારેક પછી મમ્મીને હેલ્પ કરવાની ને પછી પાછું રીડિંગ. આમ રોટલી રીડિંગ ફાવે? રોટલી બનાવતા ફાવે? નહીં. નહીં, રોટલી નથી ફાવતી. ફેમિલીનો શું સપોર્ટ રહ્યો? મમ્મી પપ્પાનો કઈ રીતનો રોલ હતો તમારા ઓવરઓલ રિઝલ્ટમાં? ફેમિલી ફૂલ સપોર્ટિવ. મમ્મી પપ્પા બેન બધા ફૂલ સપોર્ટ કરે મને. એમ કે મોબાઈલ લઈને બેસી જાવ, 1 મિનિટ મોબાઈલ લો તો એમ કહી દે આખો દિવસ મોબાઈલ લઈ, એટલે આપણે મોબાઈલ તો લેવાનો ચાન્સ જ ન હોય. અને ફૂલ સપોર્ટ એમ કે વાંચવામાં કે કાંઈ પણ જરૂર પડે તો ગમે એ ટાઈમે આપણને હેલ્પ કરવા રેડી હોય. ઓકે, અત્યારે તમે શું ફ્યુચરમાં પ્લાન કરો છો? આફ્ટર 12th અત્યારે કયા ફિલ્ડની અંદર આગળ વધવા ઓકે, માટે માંગો છો? હું CA કરીશ હવે આગળ, એટલે મેં જોઈન કરી જ લીધું છે CA ઓકે, તો ફાઉન્ડેશન. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર CA ફાઉન્ડેશન જર્ની માટે. અને હોપસો તમે બીજી વાર જ્યારે ફાઉન્ડેશનની એક્ઝામ આપીને પાછા ઓલ ઇન્ડિયા રેન્ક સાથે બીજી વખત પોડકાસ્ટમાં આવો એવી શુભેચ્છા. તમને શું લાગે ઓવરરેટેડ કઈ વસ્તુ છે, હાર્ડવર્ક કે સ્માર્ટ વર્ક? હાર્ડવર્ક. એકચ્યુઅલી હું તો સ્માર્ટ વર્ક જ બિલીવ કરું છું કે હાર્ડવર્કમાં નથી બિલીવ કરતી એકચ્યુઅલી કે હાર્ડવર્ક કરવાથી એક તો આપણા ટાઈમ બહુ વેસ્ટ થાય અને પ્લસ એ થોડા સમયમાં બહુ ઓછી વસ્તુ કરી શકીએ આપણે. અને સ્માર્ટ વર્ક કરવાથી એકચ્યુઅલી બહુ ફાયદો થાય છે મને. હું પોતે નોટ્સ કે એવું કંઈ પ્રિપેર કરતી નહીં, એવું ઓનલાઈન મળી જતું હોય તો પછી હું AI નો પૂરેપૂરો યુઝ કરી લેતી આ નોટ્સ ને એવું બનાવવા માટે. અને શું કઈ રીતના એમાંથી નોટ્સ છે એ એક્સટ્રેક્ટ કરતા? કોઈ એક એક્ઝામ્પલ શેર હા. કરવા માંગતા હોય? કે સપોઝ મારે SPCC માં કોઈ એક ચેપ્ટરનો કન્સેપ્ટ છે તો હું એ કન્સેપ્ટનો ફોટો લઈ અને જેમિનાઈમાં એડ કરી દેતી ફોટો અને કહી દેતી કે પ્રિપેર નોટ્સ. તો એ રીતે એમાં જે નોટ્સ આવતા એ હું નોટ્સ રીતે લખતી ને એ મોબાઈલમાંથી જ રીડ કરી લેતી અને એ રીતે ફાવી જતું હતું મને. એવું ન થાય કે મોબાઈલ હાથમાં લીધો તો પછી જેમિનાઈમાંથી પાછા ઇન્સ્ટાગ્રામમાં વયા ગયા કે યુટ્યુબમાં વયા ગયા, કે એવું ન થાય? નહીં, હું ઇન્સ્ટાગ્રામ જ મેં હજી 12th ની એક્ઝામ પછી જ સ્ટાર્ટ કર્યું. હું સોશિયલ મીડિયામાં હતી જ નહીં 12th સુધી. એક્ઝેક્ટ જોયું. ઘણીવાર કેવો પ્રશ્ન થાય, સ્ટુડન્ટને એવો પ્રશ્ન થતો હોય કે એકવાર મોબાઈલ હાથમાં લીધો તો પછી એ અલગ ઝોનમાં વયા જાય. બટ ધ્રુવીનો એ બેસ્ટ પાર્ટ છે કે જે કાંઈ પણ પર્પઝ માટે છે એ જેમિનાઈનો યુઝ કરી અને અગેઇન પાછા વર્ક માટે છે એ જતા રહે છે. ક્યારેય એવું લાગ્યું હોય કે હવે નથી થતું, આમ મતલબ ગીવઅપ કરવાનું મન થઈ ગયું હોય આખા વર્ષની અંદર, એવા કોઈ મોમેન્ટ્સ કે એવા કોઈ ક્ષણ આવ્યા હોય, એવું કોઈ ઇન્સિડન્સ? હા, એકચ્યુઅલી OC મહાકુંભના પેપર પહેલા એવું બહુ લાગ્યું હતું કે કોર્સ એટલો લાંબો અને ટાઈમ ગેપ બહુ ઓછો હતો, તો ત્યારે બહુ એકદમ નહોતું મને મજા આવી કે મને એમ થયું કે OC માં મારા સ્કોર નહીં થઈ શકે એમ. ઓકે, પણ પછી કોપ અપ થઈ ગયું તું, વાંધો નહોતો આવ્યો બોર્ડ એક્ઝામ વખતે. નંબર ઓફ પેપર્સ લખવાથી બોર્ડમાં કેટલી હેલ્પ થાય છે એ એક થોડુંક સ્ટુડન્ટને શેર કરો.
નંબર ઓફ પેપર્સ તો મેં ખાલી અકાઉન્ટ્સ અને સ્ટેટિસ્ટિક્સ માટે જ સોલ્વ કર્યા હતા. બાકી એક પણ લેંગ્વેજ સબ્જેક્ટ કે થિયરી માટે ખાલી મેં ગો થ્રુ જ કર્યા હતા, કે લખીને સોલ્વ કરવું એવું મારું માનવું નહોતું. એટલે મેં ખાલી સ્ટેટ અને અકાઉન્ટ્સના બધા જ પેપર્સ જેટલા મને મળી જતા સ્કૂલેથી ઈ સોલ્વ કરતી. પાસ્ટ યર એક્ઝામ્સના પેપર્સ બધા સોલ્વ કર્યા હતા. એટલે ઈ બહુ હેલ્પફુલ છે એકચ્યુઅલી તો. પરફેક્ટ. બીજી વાત એવી પૂછવા માંગીશ કે તમારું ગ્રુપ સર્કલ છે એ કેટલું મેટર કરતું હોય? સમટાઈમ એવું બની શકે કે યુ આર ધ એવરેજ ઓફ 5% વિથ whom યુ આર સ્પેન્ડિંગ યોર ટાઈમ, રાઈટ? તો તમારું ગ્રુપ હતું એ કેવું હતું ને એના શું રિઝલ્ટ આવ્યા છે અરાઉન્ડ? ઓકે, અમારું ગ્રુપ એકચ્યુઅલી બહુ સરસ હતું અને અમારા ગ્રુપના ઓલમોસ્ટ બધાને 95+ PR મળેલા છે. Okay. અને ગ્રુપ બહુ સપોર્ટિવ, કે આપણને દર વખતે મોટિવેટ કરે, કે ક્યારેક આપણે ડિમોટિવેટેડ હોઈએ તો આપણને ઇન્સ્પાયર કરે કે તું કરી શકીશ, તારામાં કેપેસિટી છે, તું કરી શકીશ. એટલે આપણને કોન્સ્ટન્ટ મોટિવેટ કરે એવું ગ્રુપ હતું. બહુ સારું ગ્રુપ હતું મારું. એક્ઝામના એક દિવસ પહેલા, રાઈટ, એના પહેલા શું માહોલ હતો? એકદમ રીડિંગ કે આમ ચીલ જેવું માહોલ હતો? મારા ઘરે તો એકદમ ચીલ જેવું, કેમ કે એક્ઝામ પહેલા વર્લ્ડ કપની મેચ હતી. એટલે મેં સ્ટેટની એક્ઝામ પહેલા આખી મેચ જોઈ છે, કેમ કે ફાઇનલ્સ હતી. અને આમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ T20 વર્લ્ડ કપ હા, ઈ જોયો આખો? આખો. વાહ, હું વાત છે ભાઈ. કેમ મતલબ કે મોજે કરી લીધું અને 99.98 PR આવી ગયા. હા, શાબાશ. કેમ કે ઈ એક ઘરમાં બધા જોતા હોય એટલે એક માહોલ હોય એક ક્રિકેટનો. તો ઈ પણ એટલે આમ એક્ઝામની પ્રિપરેશન્સ ચાલતી હોય એક બાજુ, અને એક બાજુ મેચમાં પણ મગજ ચાલતું હોય. આમ થઈ જતું હતું તો પણ. 100%. મતલબ એક્ઝામના આગલા દિવસે, મતલબ આખા વર્ષ જો તમે મહેનત કરેલી હોય હા તો આગલા દિવસથી જનરલી એટલો બધો ઇફેક્ટ છે. હા, લોડ ના વધે, કેમ કે આખા વર્ષ કન્સિસ્ટન્ટલી મહેનત કરી હોય એટલે છેલ્લે લોડ ના વધે, એટલે ગમે ઈ આપણે કરી શકીએ. ડન, પરફેક્ટ. પેરેન્ટ્સ તરફથી શું હતું? આમ પ્રેશર જેવું હતું કે ફ્રી જેવું? તમને શું ફીલ થતું હતું, કે પ્રેશર લાગે છે કે આમ ફ્રી રાખે છે? તમને શું લાગતું ના, હતું? આમ એકદમ ફ્રી માઇન્ડ. મારા પેરેન્ટ્સ મને કોઈ દિવસ એમ પ્રેશર ના આપ્યું કે તારે આટલા પર્સન્ટેજ લેવા જ પડશે. ના, એ લોકો એની તરફથી કે તને જેટલા આવશે તારી કેપેસિટી પ્રમાણે તને મળી જ જશે, એમ કે તું તારી રીતે મહેનત કર, તને આવે એટલા તારા, તું કેપેબલ છો એટલે તને આવશે જ તે, એમ મોટિવેટ. કોઈ દિવસ પ્રેશર નહીં. પપ્પા કે મમ્મી ઘરમાં કમ્પેરિઝન જેવું થઈ જાય કે આને આટલા આવ્યા, એવું કઈ માહોલ કે એવું કઈ નહોતું? નાનપણથી કહું છું. એવું ક્યારેક ક્યારેક બનતું, બહુ એટલું લાંબુ એવું થતું નહીં, પણ ક્યારેક ક્યારેક એવું. ખાસ કોઈ આ પેરેન્ટ્સ આપણો વિડીયો જોવે છે તો એક ખાસ વિનંતી છે, તમારા બાળકને કોઈ સાથે કમ્પેર ન કરો, કારણ કે ધ્રુવી એ ધ્રુવી છે, બીજું કોઈ બાળક એ બીજું કોઈ બાળક છે. તો એની આઈડેન્ટિટી અલગ છે. તો પ્લીઝ કમ્પેર ન કરો. એ એનું બેસ્ટ આઉટપુટ છે, એ આપશે જ. મારું તો કેવું હતું કે આઈ ગોટ 60% ઇન સ્ટાન્ડર્ડ 10th એન્ડ દેન આઈ ગોટ 86 ઇન 12th. હવે મારા જેવા કોઈ સ્ટુડન્ટ હોય, હું કહીશ ને તો કદાચ કોઈ સ્ટુડન્ટ નહીં માને, બટ તમે કદાચ કોઈને એવી સલાહ આપવા માંગતા હોય કે ભાઈ એવરેજ સ્ટુડન્ટ કઈ રીતના પોતાની લાઈફમાં છે એ આગળ વધી શકે, મતલબ શું એવા રિચ્યુઅલ્સ, રૂટીન ફોલો કરે જેથી કરીને એ ટોપ સુધી પહોંચી શકે? ઓકે, રૂટીનમાં તો કે જે સ્કૂલમાં કરાવ્યું હોય એ રોજનું રોજ એ રિપીટ કરી લે, અને જે કરાવ્યું હોય એ ફોકસથી ઘરે આવીને પણ એ જ વસ્તુ કરે, રિપીટ કરે ને, તો એ ઇફેક્ટિવ થઈ જાય. કે એ છેલ્લે એક્ઝામ વખતે જ રીડ કરવું એ એક વસ્તુ બરોબર ન કહેવાય, કે એક્ઝામના આગલા દિવસે રીડિંગ એવું મારે ના આવતું. હું કોન્સિસ્ટન્ટલી તે જ્યારે કરાવતા ક્લાસમાં એ જ કરી લેતી ઘરે જઈને, એટલે એ ઇફેક્ટિવ એ રીતે જ થશે. રિઝલ્ટ જોતું હોય તો કોન્સિસ્ટન્ટલી બહુ મેટર કરે. પરફેક્ટ. ક્લાસમાં ક્યાંય એવો ઇન્સિડન્ટ કે કોઈ લેક્ચરમાં કઈ ફન કે એવું કઈ થઈ ગયું હોય, ક્લાસના કોઈ મેમરીઝ તમને શેર કરવા હોય, કે ક્લાસમાં કંઈક કોઈ લેક્ચરમાં મજા આવી હોય અથવા તો ફન ક્રિએટ થયું હોય, એવા કઈ મોમેન્ટ્સ? કેટલા બધા મોમેન્ટ્સ છે એવા તો. તમારા જ લેક્ચરમાં એટલી જ મજા આવતી. આપણે મસ્તીથી જ લર્નિંગ કરીએ તો એમાં એ જ ઇફેક્ટિવ થાય એકદમ, કે એકલું આમ સિરિયસલી લર્નિંગ કરવાની મજા ન આવે, કે મતલબ ક્યારે લેક્ચર સ્ટાર્ટ થાય ને પૂરો થઈ પૂરો જાય થઈ જાય ખબર જ ના પડતી. હા, એટલે આઈ એમ ટેકિંગ ઓસી. તો મતલબ થિયરી સબ્જેક્ટને પાવરફુલ બનાવવા માટે તમે ફિનોવેટ એકેડેમીનો કોન્ટેક્ટ કરી શકો છો. ઓસી વિથ રવિ સર. જેન્યુઅન ઓપિનિયન આપજો, એવું નહીં કે હું પોડકાસ્ટ લઉં છું. ઓસી, તમને મારું એઝ અ કોન્ટેન્ટ કેવું લાગ્યું હતું? મતલબ કઈ રીતનું હતું? સારું લાગે, એકદમ પરફેક્ટ હતું. કોઈ સ્ટુડન્ટને રેકમેન્ડ કરવા જેવું કે નહીં? હા, એકદમ એક્ઝેક્ટલી. કોઈ પણ એક એવી લાઈન કે બધા સ્ટુડન્ટ સાથે તમે શેર કરવા માંગતા હોય તો એ કઈ લાઈન તમે શેર કરશો? ઓકે, લાઈનમાં તો કોઈ પણ એક એવો મંત્ર કે ભાઈ આ વસ્તુ છે એ પકડી રાખો એમ એટલે થઈ જશે.
કે એક હું તો એમાં જ માનતી કે વર્ક હાર્ડ ઇન સાયલેન્સ એન્ડ લેટ ધ સક્સેસ મેક ધ નોઇઝ. વાહ વાહ વાહ, જોરદાર. ફરીથી એકવાર મને શીખડાવી દો, આમ શીખવા જેવું હતું. વર્ક હાર્ડ ઇન સાયલેન્સ વર્ક હાર્ડ ઇન સાયલન્સ એન્ડ એન્ડ લેટ ધ સક્સેસ મેક ધ નોઇઝ. લેટ ધ સક્સેસ મેક ધ નોઇઝ. કે જે 99.98 PR આવ્યા એ રાજકોટની અંદર ડંકો વગાડી દીધો ભાઈ ધ્રુવીએ. અને હોપ ફોર ધ બેસ્ટ. CA ફાઉન્ડેશનમાં અગેન ખૂબ જ સારું રિઝલ્ટ આવે અને એકદમ સારું પરિણામ આવે એવી શુભેચ્છા અને વિડીયોને આપણે એન્ડ કરીએ.